વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ સયાજીપુરામાં દીકરીના લગ્ન માટે એકત્રિત દાગીનાની કોઈ જાણભેદુ તસ્કરો ચોરી કરી જતા પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં 3 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ સયાજીપુરામાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 3 જેટલા તસ્કરો અમિત પરમારના મકાનમાંથી 8 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। અમિત પરમારે ઘરમાં દીકરીના લગ્ન હોવાથી દાગીના તેમજ રોકડ રકમ મૂકી હતી, જ્યાં 3 તસ્કરો ચોરી કરી બાઇક પર ફરાર થઈ ગયા હતા અને આ તસ્કરો સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થયા છે। અમિતભાઈ અને પરિવાર ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા ગયા હતા અને તસ્કરોને મળસ્કે 5 વાગે ગણતરીની મિનિટોમાં જ ચોરીને અંજામ આપી ભાગી જતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। છોકરીના લગ્ન સમજવા માટે અમે જતા હતા ભાવનગર, તેમાં સવારે નીકળ્યા ને પછી પાછળથી ચોરી થઈ ગઈ। કઈ તારીખે ચોરી થઈ? 10 તારીખે। કેટલા રકમ કેટલા? રોકડ 8 લાખ હતી અને બીજા શું વસ્તુ લઈ? બીજા ઘરના દાતા એના બધા બિલ રજૂ કરેલા છે। તઈ તમે કોઈ ફરિયાદ કરી છે? હા, ફરિયાદ કરી છે ને બિલ રજૂ કરે। સવાલ જ ના એટલું ધ્યાન ના રાખે તો શું થાય? આને પહેલાં એક વખત થયેલી ત્યારે અમે એને જાણ કરેલી, ત્યારે જો પગલાં ભર્યા તો ના થાત, ત્યારે કેમેરાનું બધું અમે આપેલું રેકોર્ડિંગ ને બધું, તો અમે તપાસ કરશું, કાંઈ કર્યું નહીં। તમારા ઘરમાં એટલા બધા સીસીટીવી કેમેરા એને બંધ કરી દીધા ચોર લોકોએ આવીને, પહેલા કેમેરા નીચે કરી દીધા, પછી આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી। એ જાકેટ જેવું પહેરેલું હતું એને ને મોટરસાઇકલ હતી, 3 જણા હતા। અમારા કેમેરા બંધ કરી દીધા, પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા। અંદાજિત કેટલા લાખની બધા મળી કેટલા લાખની ચોરી છે? 25 લાખ જેવું થાય। 25 લાખ? હા, સોના ચાંદી રોકડ થઈ। બરાબર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।